આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના વાઘિયા ગામે પોચંબા પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચાડવા માટે 7 વર્ષ પહેલા સંપ બનાવવામાં આવ્યો હતો। તેમાં એક પણ ટીપું પાણી ના પહોંચ્યું, ત્યારે હવે પાણી પુરવઠા વિભાગ દ્વારા આ સંપથી 25 મીટર દૂર નવો સંપ બનાવવામાં આવ્યો છે। સરકારના નાણાં આ રીતે અધિકારીઓ વેડફી રહ્યા છે, ત્યારે પાણી પુરવઠા વિભાગમાં અંધેર વહીવટ ચાલી રહ્યો હોય આ એક એવો વરવો નમૂનો સામે આવ્યો છે। પાણી પુરવઠા યોજનામાં 119 ગામોને પોચંબા પાણી પુરવઠા યોજનામાં ફિલ્ટરવાળું પાણી ગામે ગામ પહોંચે તે માટે 7 વર્ષ પહેલા 50 કરોડથી વધુના ખર્ચે પાઇપલાઇન, સંપ અને ટાંકી બનાવવામાં આવી। અમુક ગામમાં પાણી પુરવઠા યોજનાનું પાણી જ ના પહોંચ્યું, ત્યારે ફરી એકવાર નાણાંના વેડફાટ અધિકારીઓ કરી રહ્યા હોય તેવો એક નમૂનો સામે આવ્યો છે। બનાવ્યું તે વર્ષ આવેલો પણ વેલાડી તૂટી ગયેલું, એટલે ત્યાંથીનું પછી આ બાજુ નહીં આવતો। વેલાડી પાઇપ તૂટી ગયેલી, તો રિપેર નહીં કરતા લાય હવે એ ખબર નહીં આવે રિપેર કરી કે નહીં। એટલે પાણી આવતું જ નહીં બિલકુલ નહીં આવ્યું। આ એક સમમાં પાણી નહીં આવ્યું, પાછું સરકાર પાછો બીજો બનાવે છે, તો આ ખોટા ખર્ચા કરે છે બધા। પાછળમાંથી પાણી આવે છે પણ એક વાર પણ પાણી આવ્યું નહીં અહીં, એ બી નિશાળ ફળિયામાં જ બનાવે છે, એની બાજુમાં જ। તો એવું લાગે છે આ સરકારના પૈસા વાપરી નાખે છે ખોટા? ખોટા જ વપરાય છે આ સરકારના પૈસા બધા। આ બધા કોન્ટ્રાક્ટરો ખાલી અમે પૈસા જ પડાવી લઈ જાય છે કે હવે આ સમ બનાવ્યો છે એની અંદર સોમાનું પાણી ગળી જાય છે, અને આ પાછો બીજો ખાડામાં જ બનાવે છે। ઉનાળામાં તો આમ ગામમાં સાયલા કરે છે, થોડું થોડું પાણી પણ ઢોળાને એવું તેવું બધું જરૂર તો ખરી જ પડી પાણીની। ફિલ્ટર વાળું પાણી નહીં ના નહીં આવતું કહેવાય। અમારા ગામની અંદર એક શ્રમ બનેલો છે ને પાણીની આવતું નથી અમારા ગામની અંદર। 5-6 વર્ષ થયા કહેવાય, અને બીજો શ્રમ બને છે તો બનાવીને અમારે શું કરવું? પાણી નથી આવતું, શંકર પાસે શું માંગણી કરીએ? અમારે પાણી નહીં આવતું, બીજો બનાવીને શું કરવું? પાણી આવવું જોઈએ ને સરકારને, પાણી છોડવું જોઈએ ને। પાણી તો આવતું નહીં, બનાવીને શું કરવું? પાણી મળવું જોઈએ ને, મળતું નથી તો શું કરવા? બનાવીને શું કરશું? નવી નવી આયોજન બનાવે પણ બનાવ્યા કામ થવું જોઈએ ને।